નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, ગૌણ સેવા દ્વારા આઈટીઆઈ રાજ્યની અંદર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જેની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા મિત્રો માટે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની આ ભરતી જાહેર થઈ છે. હવે વાત કે આ ભરતી ટોટલ 115 જગ્યાઓ માટે છે. ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. દોસ્તો, ફોર્મની જો હું વાત કરું તો અહીંયા ફોર્મ છે એ ભરાશે અહીંયા 3 ઓગસ્ટ 3 ઓગસ્ટના રોજ 20 તારીખથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. 3 ઓગસ્ટ સુધી તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકશો. હવે આની અંદર ટોટલ જગ્યા 115 છે. 115 જગ્યા અને 115 જગ્યાઓ માટે જબરજસ્ત વેકન્સી છે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની આપી છે. અને ઘણા બધા મિત્રોને એવું હશે કે આમાં એલિજિબિલિટી શું હશે. મારા મિત્રો, આની અંદર બીઈ કે બીટેક કર્યું હોય, બીઈ બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને સાથે 1 વર્ષનો તમારી પાસે અનુભવ હોય, અથવા ડિપ્લોમા કર્યું હોય, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ અને 2 વર્ષનો અનુભવ હોય તો તમે આ ભરતી માટે અપ્લાય કરી શકો છો. 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધી તમને અપ્લાય કરવાનો મોકો મળે છે. અને પગાર ધોરણની જો વાત કરીએ તો પગાર ધોરણ બીજી બધી નોકરી કરતા ખૂબ સારું પગાર ધોરણ, એટલે 40,000 રૂપિયા કરતા પણ વધારે 5 વર્ષ સુધી ફિક્સેશન, અને આ દર મહિને 40,600 સમથિંગ પગાર જે છે એ તમારો થાય છે. બરાબર. તો અહીંયા 36 વર્ષ સુધી તમને છૂટછાટ મળે છે. વિચારો, 36 વર્ષ, પાછું વય મર્યાદામાં છૂટછાટ છે જ. કેટલી છે તો કે જો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો હોય, પુરુષ ઉમેદવારો, એ 36 વર્ષ. સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો 36 + 5 એટલે એ 41 વર્ષ સુધી જે છે એ અપ્લાય કરી શકે. હજી જો વાત કરું કે સામાન્ય અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો, એને 45 વર્ષ સુધી અહીંયા અપ્લાય કરવાનો મોકો મળે છે. કે જે મિત્રો અહીંયા નોકરી કરતા હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો ક્યાંય ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતા હોય અને જો એને સેટલ થવું છે, એને સારી જગ્યાએ નોકરી કરવી છે, આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જેવી નોકરી ન કહી શકાય. શાંતિવાળી નોકરી છે. 10 to 7 આમ કહેવાય ને કે એના જેવી નોકરી છે. પગાર 40,800 છે. હો ભાઈ, જેવો તેવો નહીં, 26,000 નહીં, 40,800 દર મહિને તમને પગાર મળશે. અને એમાંય 5 વર્ષનું ફિક્સેશન. 5 વર્ષ પછી તમને સીધો લેવલ 5 નો પગાર થાય. અને આ બેઝિકથી ચાલુ થાય અને તમારો પગાર અંદાજિત ત્યારે 8મું પગાર પંચ થાય એટલે 60,000 રૂપિયા જેવો તો પગાર થશે. પગારમાં જે છે ખૂબ સારામાં સારી જે છે કામકાજ અહીંયા થાય છે. બરાબર. તો તમારા માટે મોટી ઓપોર્ચ્યુનિટી છે. જો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો તમારા માટે, મારા મિત્રો, ખૂબ મોટા પ્રમાણમાં ઓપોર્ચ્યુનિટી છે. અને આ ઓપોર્ચ્યુનિટી તમને મળી રહ્યું છે એ ગૌણ સેવાના માધ્યમથી, સરકારી નોકરીના માધ્યમથી. તો મારા મિત્રો, જો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય, 3 ઓગસ્ટની પહેલા ફોર્મ ભરી દેજો. ફોર્મ એટલા માટે ભરી દેજો કે જેથી કરીને અહીંયા તમારા માટે એ ઓપોર્ચ્યુનિટી એ ખુલી જાય છે. બીજી વાત, આની પરીક્ષા છે નવેમ્બર મહિનામાં થશે. એક જ પરીક્ષા છે, 210 માર્કની પરીક્ષા, 120 માર્કનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતું જ્ઞાન, અને ત્યારબાદ અહીંયા 90 માર્કની અંદર મેથ્સ, રીઝનિંગ, ભારતનું બંધારણ અને કરંટ અફેર્સ, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્રિહેન્શન, આવી રીતે છે. નેગેટિવ માર્કિંગ પણ 0.25 છે. નવેમ્બર મહિનાનો સુધીનો સમય છે. જો તમે ધારો તો આ પરીક્ષા તમારી જે છે કમ્પ્લીટ થઈ શકે અને આ પરીક્ષાની અંદર તમને સરકારી નોકરીની સુધી પહોંચવા માટે લક્ષ્યમ એકેડેમીનું સાચું માર્ગદર્શન એ કામ લાગશે. મારા મિત્રો, લક્ષ્યમ એકેડેમીની જે બેચ છે એ બેચની અંદર તમને વિથ 120 માર્કનું ટેકનિકલનું જે પુસ્તકની સાથે આપણી આ બેચ 3999 ની અંદર આપવામાં આવે છે. ટેકનિકલ બુક સહિત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ માટે ટેકનિકલ જે બુક આવે છે એ સહિત છે એ તમને મળી રહ્યું છે. એટલે આવો મોકો ન ચૂકાય. આના માટે તમે અમારી જે છે લાઈવ લેક્ચર, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ તો ખરી જ, અમારી જે હેલ્પલાઇન નંબર 9429077607 આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી સમગ્ર વિગતો લઈ લો. અને આની સાથે સાથે તમને જે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના જે સિલેબસ છે, સિલેબસ અકોર્ડિંગ તમને આખું જ વસ્તુઓ છે એ આપવામાં આવશે.
આખું વસ્તુ એટલે આખું 120 માર્કનું ટેકનિકલ ક્વેશ્ચન્સ એટલે કે MCQs, મોક ટેસ્ટ, ટોપિક ટેસ્ટ, આ બધી જ વસ્તુઓ તમને એક જ પ્લેટફોર્મના માધ્યમથી ને ગુજરાતનું સૌથી અફોર્ડેબલ પ્લેટફોર્મ કે જેની પાસે સક્સેસનો રેકોર્ડ ખૂબ વધારે છે અને જેની પાસે જે ભણાવવાનો અનુભવ પણ ખૂબ વધારે છે, એમાં તમે જોઈન થઈ શકો છો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા પરિવારજનો જે લોકોએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે એના સુધી પહોંચાડજો. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.